તો આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો। સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા। ભારે વરસાદની આગાહીના વચ્ચે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। આણંદ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી ગાજવીજ અને તેજ પવન સાથે સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો। આણંદ, વિદ્યાનગર, કરમસદ, પેટલાદ, બોરસદ, આંકલા, ઉમરેઠ, તારાપુર અને ખંભાત સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે વિદ્યાનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને જનજીવન પર વ્યાપક અસર પડી। હવામાન વિભાગની આગાહીના પગલે મહી અને સાબરમતી નદી કાંઠાના 39 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। કોઈ આપત્તિને પહોંચી વળવા એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય છે, જ્યારે તમામ સરકારી અધિકારીઓ કર્મચારીઓની 2 દિવસની રજા રદ કરવામાં આવી। આ ઉપરાંત સલામતીના ભાગરૂપે આજે આંગણવાડીથી લઈ કોલેજ સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ અપાયો। તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। આણંદના આંકલાવ પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી આગાહીને પગલે આખો વિસ્તાર મેઘરાજાની લપેટમાં આવ્યો। ધોધમાર વરસાદ પડવાને કારણે આસોદર પાસે મુખ્ય રસ્તાઓ પર મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા છે, જેનાથી વાહન વ્યવહાર અને સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે। ભારે વરસાદના કારણે આંકલાવના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું। ભારે વરસાદના કારણે જિલ્લાના ઉચ્છલ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો, જેના પગલે નદી નાળાઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી। ઉચ્છલ તાલુકાના ગવાણ ગામેથી પસાર થતા કોતરમાં પણ પાણીની ભારે આવક થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। કોતરના પાણી ઉછળીને ગવાણ ગામના રહેવાસી સુદામભાઈ કાઠુડાના ઘરમાં ઘૂસી ગયા હતા, જેના કારણે પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સતત વરસી રહેલા મુશળધાર વરસાદના પગલે જિલ્લાનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું। નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે। તાપી જિલ્લાના નિઝર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રેડ એલર્ટ વચ્ચે તાલુકાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ખેતરો પાણીથી છલકાઈ ગયા। અડદા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ। નદી, કોતર અને નાળાઓમાં પણ પાણીની ભરપૂર આવક થતાં ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી। વરસાદથી ખરીફ પાકને નવો જીવ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે। તાપી જિલ્લાના ઉપરવાસ અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ઉચ્છલ તાલુકામાંથી પસાર થતી નદીઓ ઉફાન પર આવી ગઈ છે। ફૂલ ઉમરાણ ગામ નજીક આવેલા કરોડ, મોહિની અને ટાવલી માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો। તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે લોકોને નદી કિનારે ઓવરટોપિંગ થતા રસ્તાઓ પર ન જવા માટે અપીલ કરવામાં આવી છે। તો તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। ખાસ કરીને નિઝર તાલુકા અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના પગલે સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે। નિઝર આઈટીઆઈ ખાતે એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામો પર સતત નજર રાખવામાં આવી રહી છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। આજે દિવસ દરમિયાન 70% અને રાત્રે 80% વરસાદની શક્યતા વચ્ચે ડાકોર શહેરને ધોધમાર વરસાદે ગમરોળ્યું। ભારે વરસાદના કારણે ડાકોરના ઘણા વિસ્તારો પાણી થઈ ગયા, જ્યારે પવિત્ર ગોમતી નદીમાં નવા નીરની આવક થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। ડાકોર ઉપરાંત ગળતેશ્વર, મહુધા, અમદાવાદ, નડિયાદ અને માતર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું। સતત વરસી રહેલા વરસાદના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। ખેતરોમાં પાણી ભરાવાથી ડાંગર તેમજ લીલા શાકભાજી અને ફૂલોના પાકને ભારે નુકસાન થવાની મોટી ભીતિ સેવાઈ રહી છે। તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ધામણ ખાડી રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને 2 કાંઠે વહેતી થઈ। ખાડીમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધતા બંને બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને સ્થાનિક રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો।
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં નદીમાં ફસાયેલા યુવકને બચાવી લેવાયો. અશ્વિન નદીના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલા એક યુવકનું એનડીઆરએફની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નદીમાં અચાનક જળસ્તર વધતા યુવક પણ નદીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો. જીવના જોખમે આ યુવકે સતત 4 કલાક સુધી 1.5 ફૂટની નાની દિવાલ ઉપર બેસી રહીને પોતાનો જીવ બચાવવા સંઘર્ષ કર્યો. સમય વીતવાની સાથે નદીમાં પાણીનું સ્તર સતત વધતું જતું હતું, જેના કારણે યુવક પર જોખમ વધુ ઘેરાયું. ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ યુવકનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેનો આબાદ બચાવ થયો. તો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટની ચેતવણી વચ્ચે તાપી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. જિલ્લાના નિઝર કુકરમુંડા તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો, જેના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ. નિઝર અને કુકરમુંડા ઉપરાંત વેલદા તથા તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ખાસ કરીને વેલદા 4 રસ્તા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા. લાંબા સમયની રાહ જોયા બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી તંત્ર પણ સતર્ક બન્યું. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. સ્થાનિક વિસ્તાર ઉપરાંત ઉપરવાસ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી ઉચ્છલની નદીઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ઉચ્છલ તાલુકાના હોલીપાડા ગામેથી પસાર થતી નદીમાં પૂર આવવાના કારણે વડપાડા અને ચંદાપુર ગામને જોડતા લો લેવલ પુલ પર પાણી ફરી વળ્યા. પુલ ઉપરથી પાણી વહેવા લાગતા સલામતીના ભાગરૂપે આ માર્ગ પરનો વાહન વ્યવહાર તંત્ર દ્વારા બંધ કરાયો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ભારે વરસાદના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતર્કતાના પગલાં લેવાઈ રહ્યા છે. આણંદ જિલ્લાના ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ધોધમાર વરસાદના કારણે શહેરના રસ્તાઓ નદી સમાન બન્યા છે. સામાન્ય જનજીવનને વ્યાપકપણે અસર થઈ છે. શહેરના મોચીવાડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જ્યાં પાણીના તેજ પ્રવાહમાં એક એક્ટિવા પણ તણાયું અને અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા. શાસ્ત્રીનગર, રાધારી તથા આંબા ખાડા જેવા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.